એ હું પટ્ટાવાળો છું ભાઈ, બાકી મારી પાસે કોઈ જાદુ વિદ્યા નહીં. નકર હું નમસ્કાર મિત્રો, એક નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે. મિત્ર, ઘણા બધા લોકોની એવી કમેન્ટ હતી કે દાનભા બાપુ શું કામ કરે છે. મિત્ર, દાનભા બાપુ એક વિડીયોની અંદર એમ જણાવે છે કે હું એક સામાન્ય માણસ છું અને તે પોતાના ઘરેથી 70 કિલોમીટર દૂર સાપોદરામાં તે એક પટ્ટાવાળાની એક સામાન્ય નોકરી કરે છે. તે ઘણા બધા લોકો મિત્ર કોમેન્ટ કરીને જણાવતા હતા કે દાનભા બાપુ શું કામ કરે છે, શું ધંધો કરે છે. તેની પાસે મિત્ર કોઈ ગાડી નથી, 4 વ્હીલ નથી. તે એમ વિડીયોની અંદર એમ કહે છે કે મારી આગળ એક સામાન્ય 2 વ્હીલ છે અને 2 વ્હીલ લઈને પોતાનો આખો દિવસ ધંધો કરે છે, નોકરી કરે છે. અને મિત્ર, તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. દાનભા બાપુ શું કહે છે તે આગળ વિડીયોમાં જોવો અને તે જોજો મિત્ર, તમને પણ 100% સાચી માહિતી મળશે અને તેના મોઢે જ તમે સાંભળજો કે દાનભા બાપુ છે તે શું કહે છે વિડીયોની અંદર. અરે મજૂરી કરું હું ભાઈ, શું કહું? એટલે તમારે જેવો સાધારણ જ છું ભાઈ, કોઈ ચમત્કારી નહીં. એ હું પટ્ટાવાળો છું ભાઈ, બાકી મારી પાસે કોઈ જાદુ વિદ્યા નહીં. નકર હું કિલોમીટર હું કામ નોકરી જતો હોય ભાઈ, આ બેઠો બેઠો પૈસાના બંડલા ના બને. શંકા પડે તો હું એડ્રેસ આપી, હું ચાંગોદરમાં સર્વિસ કરું છું ભાઈ. મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે હું એક સામાન્ય માણસની જેમ નોકરી જ કરું છું અને મારા ફ્રી ટાઈમની અંદર માણસોને સેવા આપું છું. સાચી સેવા તે જ છે. અને મિત્ર, તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને દાનભા બાપુના મોઢે તમે વિડીયોમાં 100% સાચી માહિતી મેળવી હોય તો મિત્ર આ વિડીયો વધુમાં વધુ જ લોકોને શેર કરો અને જેથી બધા લોકોને ખબર પડે સત્ય હકીકત શું છે. અને અત્યારે દાનભા બાપુનો અને ભોળાત પાલનો ગુજરાતની અંદર વિરોધ ખૂબ ચાલી રહ્યો છે. મિત્ર, તમારું શું કહેવાનું છે ખાસ કોમેન્ટ કરીને જણાવો. વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. આવા અવનવા વિડીયો વારંવાર લઈને આવશો અને જોવાનું ભૂલતા નહીં વિડીયો. નમસ્તે, ફરી મળશું પાછા.